એવું શું કામ બને કે કોઈ એક ઝૂંપડપટ્ટીમાં સાવ મિડલ ક્લાસ અથવા તો સાવ સામાન્ય ઘરમાંથી નીકળેલો એક માણસ એક મહાન શિખર ઉપર બેહતો હોય છે, પોતાની લાઈફની અંદર એ મહાનતા હાંસિલ કરતો હોય છે, અને એક વ્યક્તિ એવો છે કે જેને બધું જ મળી ગયું છે અને છતાં એ પણ કંઈ નથી કરી શકતો. તો એની પાછળનું કારણ શું છે? તો કારણ માત્ર ને માત્ર એક વસ્તુ હોઈ શકે, અને એ છે ઇમોશન. કે કોઈ વસ્તુ, વ્યક્તિ કે કોઈ પણ બાબત સાથે જ્યારે તમારી લાગણી જોડાયેલી હોય ને, અને એ લાગણીને જોડવાની સાથે જ્યારે તમે એને ચેન્જ કરવા માંગો ને, ત્યારે આ પાવર જે આવે ને, જે ઓરા આવે ને, એ અંદરથી આવે. અને એટલે જ તે સામાન્ય ઘરમાંથી નીકળેલો કોઈ માણસ પોતાની લાઈફની અંદર મહાનતા હાસિલ કરી શકે. જેની પાછળનું કારણ શું છે? તો કે આ ઇમોશન. કારણ કે ઇમોશન જ એટલા પાવરફુલ છે ને કે જે તમારી આખી આ જે લાઈફ છે ને એને ચેન્જ કરી શકે છે. અને એટલા માટે જ તમે જોશો કે કોઈ સામાન્ય ઘરમાંથી નીકળેલો માણસ જ્યારે પોતાની લાઈફની કહાની કરતો હોય ને, એમાંથી 99% કેસ એવા હોય કે એના આંખમાંથી આંગળા નીકળતા હોય. શું કામ નીકળતા હોય છે? કારણ કે યાર એ વસ્તુ એણે ફીલ કરેલી છે, અને એ ફીલ કર્યા પછી અંદરથી એક એવો પાવર જનરેટ થાય છે કે જેને પોતાની લાઈફને આખી ચેન્જ કરવા માટે તૈયાર કરે છે.